સુરેન્દ્રનગરમાં વિશ્વ ખેડૂત દિવસ નિમિત્તે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ આવક થાય તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને પરંપરાગત પાક જેવા કે કપાસ, ચણા, જીરું, વરિયાળી સહિતના પાકમાં પણ ઓછા ખર્ચે કેવી રીતે વધુ આવક મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી। આજે આપણો જિલ્લો જે સુરેન્દ્રનગર જિલ્લો છે એ કપાસમાં સૌથી મોટો ઉત્પાદક છે। તો આ કપાસના પાકમાં સારી આધુનિક ખેતી કેવી રીતે થાય, નવી નવી જાતો કેવી રીતે ખેડૂતોને મળે અને એમાં પ્રાકૃતિક ખેતી અને એના વધુ ઉત્પાદનો માટેના આયામોની બહુ સરસ આમાં માહિતી મળી। ખેડૂતોને આમાં કેવી રીતે એની આવક વધારી શકાય, આ બધા પાસાઓ ઉપર ખૂબ સારી ચર્ચા થઈ। આજ યોગાનુયોગ બરાબર જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા ખેડૂત દિન નિમિત્તે આ કુકડા ફાર્મ આયોજિત આ લોકો બધા ખેતી અધિકારીઓ ત્યાંથી જૂનાગઢથી આવ્યા છે, અહીંથી ચોટીલાથી આવ્યા છે અને પ્રોપર અહીંના કુકડાના બધા ભાઈઓ બધા અધિકારીઓ આવ્યા અને અમને ખરેખર પ્રાકૃતિક ખેતી વિશે પરંપરાગત ખેતી કરતા હતા, પરંપરાગત ખેતી છોડીને આ ખેતી કરવાનું, જાતીય મૂલ્યવર્ધન કરવાનું મેં જે વાત કરી, વાતો સાંભળીને પણ સાહેબને ખૂબ જ આનંદ થયો। અને અત્યાર સુધીના ઇતિહાસમાં જ્યારે જે લોકો પોતાના કંઈ ને કંઈ રોટલા શેકવા માટે લઈને આવ્યા, ત્યારે આ સરકારશ્રીએ આવું સરસ મજાનું ઝુંબેશ પ્રાકૃતિક ખેતી માટે થઈને ઉપાડ્યો અને આ લોકોએ ઉપાડી લીધો। અને જ્યારે આવા કાર્યક્રમમાં અમને બોલાવે ને ત્યારે અમારો ભાવ ખરેખર બેવડાઈ જાય છે।